નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સોનાની ખરીદીને લઈને મોટા સમાચાર। વડાપ્રધાને આર્થિક સ્થિરતા જાળવવા માટે હાલમાં સોનાની ખરીદી પર મર્યાદિત કરવા અથવા તો ટાળવા માટે અપીલ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો SBI અને RBI ની બેઠક। ઈંધણના ભાવ અને તેલ કંપનીઓને થઈ રહેલા દરરોજના આશરે 1000 કરોડના નુકસાનને લઈને PMO અને RBI વચ્ચે મોડી રાત્રે મહત્વની બેઠક યોજાઈ ગઈ, જેમાં આર્થિક સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈંધણના ભાવમાં વધારો। સરકાર ઇમરજન્સી એક્શન પ્લાન ઉપર વિચાર કરી રહી છે, જેના કારણે આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષકોની ભરતી। મધ્યપ્રદેશમાં સરકાર દ્વારા 4000 શિક્ષકોની નિમણૂકના આદેશો આપવામાં આવ્યા છે અને આજથી સ્કૂલની પસંદગી પ્રક્રિયા શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાશિફળ। કન્યા રાશિના જાતકો માટે સ્થાન પરિવર્તન ફાયદાકારક રહેશે અને મકર રાશિના લોકો માટે આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટમાં IPLમાં પંજાબની સતત ચોથી વખત હાર થઈ છે અને દિલ્હીનો 3 વિકેટે વિજય થયો છે। અક્ષર પટેલ અને મિલરે અર્ધશતક ફટકાર્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેલના ભાવમાં વધારો થઈ શકે છે। તેલ કંપનીઓને થઈ રહેલા નુકસાનને કારણે કેન્દ્ર સરકાર ઇમરજન્સી એક્શન પ્લાન બનાવી રહી છે, જેના કારણે ઈંધણના ભાવમાં વધારો થવાની શક્યતા રહેલી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદનું એલર્ટ। હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં દેશના 11 રાજ્યોમાં ભારે પવન એટલે કે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં શિક્ષકોની ભરતી। મધ્યપ્રદેશ સરકાર દ્વારા 4000 શિક્ષકોની નિમણૂકના આદેશ જાહેર કરવામાં આવ્યા છે અને આજથી સ્કૂલ પસંદગીની પ્રક્રિયા શરૂ થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PM મોદીની અપીલ। વડાપ્રધાને દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલ અને સોનાનો ઓછો ઉપયોગ કરવા માટે વિનંતી કરી છે। ઈરાન-ઇઝરાયલ સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલની સપ્લાય પર અસર પડી હોવાથી તેમણે જાહેર પરિવર્તનને બહુ ઉપયોગ કરવા અને શક્ય હોય ત્યાં વર્ક ફ્રોમ હોમ કરવા માટે સૂચના અપાઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અસમમાં નવી સરકાર। આજે 12 મેના રોજ અસમમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ યોજાશે, જેમાં હેમંત વિશ્વ શર્મા ફરીથી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે। આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।